એઆઈ ગાણિતિક વાર્તાઓ દિવસ પ્રથમ। બે સ્મોલ પિઝામાં પિઝા વધારે હોય છે કે એક લાર્જ પિઝામાં વધારે હોય છે? પપ્પુનો બર્થડે હતો એટલે પિંકીએ પિઝા ઘરમાંથી એક લાર્જ પિઝા મંગાવ્યો। પિઝા ડિલિવરી બોય એક લાર્જ પિઝાને બદલે બે સ્મોલ પિઝા આપી ગયો। આ જોઈને પપ્પુ તો ખૂબ ખુશ થઈ ગયો, કારણ કે લાર્જ પિઝાનું ડાયામીટર હોય છે 14 ઇંચ, જ્યારે સ્મોલ પિઝાનું ડાયામીટર હોય છે 8 ઇંચ। 8 + 8 એટલે કે 16 ઇંચ, જે 14 ઇંચ કરતાં વધારે છે। વધુ પિઝા મળવાથી પપ્પુ તો ખૂબ ખુશ થઈ ગયો, પરંતુ પિંકી થઈ નહીં, કારણ કે તેને ગણિતમાં વર્તુળના ક્ષેત્રફળ વિશે સારી રીતે માહિતી મેળવી હતી। તેને ખબર છે કે વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે પાઈ આરનો વર્ગ થાય છે। અહીં જો સ્મોલ પિઝાનું ક્ષેત્રફળ કાઢવામાં આવે તો પાઈ ગુણ્યા વ્યાસ ભાગ્યા 2 એટલે કે 4નો વર્ગ થાય છે, જે 16 થશે, એટલે કે પાઈ ગુણ્યા 16 ગુણ્યા 2 એટલે કે 2 પિઝાનું ક્ષેત્રફળ થશે પાઈ ગુણ્યા 32। તે જ રીતે લાર્જ પિઝાનું ક્ષેત્રફળ થશે પાઈ ગુણ્યા વ્યાસ ભાગ્યા 2નો વર્ગ એટલે કે પાઈ ગુણ્યા 7નો વર્ગ એટલે કે પાઈ ગુણ્યા 49 થશે, જે બે સ્મોલ પિઝાના ક્ષેત્રફળ કરતાં ઘણું વધારે છે। પિંકીએ તરત જ પિઝા ઘરના ફોન લગાવ્યો અને પિઝા ઘરમાં ફટકાર લગાવી। પિઝા ડિલિવરી બોય તરત જ બીજો એક સ્મોલ પિઝા લઈને આવી ગયો। આ જોઈને પપ્પુ તો ખૂબ ખુશ થઈ ગયો કે 3 પિઝા મળ્યા, પરંતુ પિંકી હજુ પણ નારાજ છે। શું તમે જણાવી શકો છો કે